વાત કરીએ જૂનાગઢ જિલ્લાની જૂનાગઢના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ફરી એક વખત ઓઝત અને ભાદરના પાણીથી બરબાદી થઈ ઘેડના વેકરી ગામમાં પાણી ઘૂસી ચૂક્યા છે। સરમા ઓસા સાઢા સહિતના ગામોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। જૂનાગઢનું ઘેડ પંથક જળબંબાકારની સ્થિતિમાં આવી ચૂક્યું છે। ઓઝત અને ભાદરના પાણીથી બરબાદી થઈ ગઈ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, જૂનાગઢમાં કઈ જગ્યાએ શું સ્થિતિ છે વરસાદને લઈને? બિલકુલ, વરસાદ સ્થિતિને લઈને જો વાત કરીએ તો વરસાદ લગભગ મહદઅંતે જૂનાગઢ પરંતુ સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વિરામ લઈ લીધો છે। પરંતુ જે રીતે છેલ્લા 3-4 દિવસમાં વરસાદ જોવા મળ્યો જૂનાગઢ સહિત જિલ્લામાં, તો મોટા ભાગનું જે પાણી છે આ ઘેડ વિસ્તારમાં ફરી વળ્યું છે। ઘેડ વિસ્તારમાં જો વાત કરીએ તો ભાદર નદીના પણ પાણી ફરી વળ્યા છે, ઓઝત નદીના પણ પાણી ફરી વળ્યા છે। સાથે સાથે જે સાબડી ડેમ છે કેશોદ નજીક આવેલો છે, પાણી પણ આ ઘેડ વિસ્તારમાં ફરી વળ્યા છે। લગભગ 15 થી વધુ જે ઘેડ પંથકના ગ્રામ્ય વિસ્તાર છે, ગામડાઓ છે, તેમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે। સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી રહી છે। આ પ્રથમ વખત નથી, દર વર્ષે ચોમાસામાં જયારે એક વરસાદની સિઝન શરૂ થાય ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે। જો લોકોનું તેમનું માનવું છે, કહેવું છે કે ટેકનોલોજીનો યુગ હોવા છતાં નેતાઓ અહીં આવતા હોય, વાયદાઓ કરે છે, અધિકારીઓ આવે છે, મોટી મોટી તેમને વાતો કરે છે, પરંતુ સમસ્યાનું ચોક્કસ નિરાકરણ હજુ સુધી આવ્યું નથી। નારાજગી છે લોકોમાં, દર વર્ષે આ પ્રકારની તેમને સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે, જેને લઈને ભારે નારાજગી પણ જોવા મળી રહી છે। અને ફરી એક વખત જે રીતે આ વરસાદી હેલી જોવા મળી જૂનાગઢ પંથકમાં, જેને લઈને હાલ જે જિલ્લાનું મોટા ભાગનું પાણી હોય છે એ છેલ્લે ઘેડમાં જમા થાય એવા દ્રશ્યો ફરી એક વખત આજે સર્જાય। જી પ્રતિક, આભાર આપનો તમામ માહિતી બદલ। વાત કરીએ હવે સુરેન્દ્રનગર જિલ્લાની, જ્યાં આજે વરસી વરસાદી આફત। ચોટીલા, ચૂડા, લીંબડી સહિતના તાલુકાઓમાં સવારના જ વરસ્યો ધોધમાર વરસાદ। સુરેન્દ્રનગર શહેરમાં તો મેઘરાજાએ ખામૈયા કર્યા છે, પરંતુ શહેરના 80 ફૂટ રોડ પર આવેલા રણજીત સાગર, ઉમિયા ટાઉનશીપ અને રાધેકૃષ્ણ રેસિડેન્સી સહિતની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોને પડી રહી છે હાલાકી। લીંબડી તાલુકાના થોડિયારી, મોડસર, જસાપર ગામના ડેમો છલકાતા 50થી વધુ ગામોમાં પાણી ફરી વળ્યા છે। એનડીઆરએફની ટીમે લોકોને રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા। લીંબડી અને ચૂડા તાલુકામાં સતત 3 દિવસથી ભારે વરસાદ ખાબકતા ખેતરો થયા જળબંબાકાર। લીંબડી તાલુકાના જાંબુ, પરનાળા, ભથાણ, નટવરગઢ, પરાલી, રામરાજપર, મૂળબાવડા, નાના ટીબલામાં ખેતરો બેટમાં ફેરવાયા, તો ચૂડા તાલુકાના કુડલા, ચોકડી, ગોખરવાડા, વેળાવદર સહિતના અનેક ગામોમાં ખેતરોમાં પાણી ભરાયા। કપાસ સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ખેતરોનું ધોવાણ થતા ઊભો પાક નષ્ટ થયો છે। સરકાર પાસે માંગ કરાય કે ડ્રોનથી સર્વે કરી સરકાર સહાય ચૂકવે। સુરેન્દ્રનગરના થાન અને ચોટીલા તાલુકામાં પથ્થરોની ખાણના દ્રશ્યો પણ સામે આવ્યા। ચોટીલાનો મોડસલ ડેમ ઓવરફ્લો થતા પથ્થરોની ખાણોમાં ધોધની જેમ પાણી વહેતા થયા, તો વઢવાણ તાલુકાના ખોલડિયાદ ગામનું તળાવ છલકાતા ગ્રામજનોમાં ખુશી ફેલાઈ। ઢોલ નગારાના તાલે ગ્રામજનો તળાવ પર પહોંચ્યા અને નવા નીરના વધામણા કર્યા।